ભૂદેવી માળી કરણી કરો ને સહાય માળી સમરૂ તુને સદા પણ આ જગતમાં જાળ ધરી અમારે આહરો તારો છે માં તો જોન ચતુરાય થી ચિતરેલ ચાકડા મારી થોડા બારણે બાંધાબા પણ એમાં ઉણપ હોય જો કાંઈ તો મારી રંગ રે તું પુરજે રવરા તો નમો યાદી અનાદિ તું હી સો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની તું હી ધરણી આકાશ બિંબો પસારે તું હી મોહ માયા વિશે સુલ ધારે તો યપાનમ યુપાનમ યસેધેન સેધેન માતાન તાતાન ભ્રાતા સનેગે વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી ચોર્યાસી ગામને આંગણે હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યારે આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હોય અને એ પ્રસંગને ઉજળો બનાવવા માટે હું અને તમે જ્યારે અહીંયા ભેળા થયા હોય ભાઈ આ ગામડું હું આવ્યો એટલે મને એમ થયું ખરેખર અહીંયા રહેવા જેવું ગામડું છે થોડો ઘણો જો આપ બધા થોડો ટેકો કરો ને તો અહીંયા લેવું છે એક નાનું એવું આ ગામ જ એટલું રૂપાળું છે ભાઈ ચબૂતરા અને ચોરા હોય ઘરના દૂજણા ઢોરા હોય ઘર ખેતર અને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ઘીતણા ખજાના હોય ગાય ગોવાળ અને ગાડા હોય ધણખૂટ ને વળી પાડા હોય હય હુતાર અને મોચી હોય વાણંદ કુંભાર અને ઘાંચી હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય કેડી વાકા ચૂકી હોય બાયુની કમરે કૂચી હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય રૂપ નિતરતી નારી હોય એને આખું તેજ કટારી હોય લાજ શરમની મારી હોય જાણે પાદરની પનહારી હોય આંગણા છે ગારથી લીપેલા હોય પાછા દિવેલિયાથી દીપેલા હોય ઘરે ઘરે તુલસીના ક્યારા હોય અમુક સંતોના ઉતારા હોય એટલે હેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય ભાઈ ગામડું મારું પ્યારું હોય હા 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 તમારો પડકારો થોડોક મજબૂત રાખજો કારણ કે પડકારાનો માણસ છું ગીત ગાવા હોય ભજન ગાવા હોય વિજયભાઈ આંખું બંધ કરીને ગાય હકી પણ અમે બોલવા વાળાને તો તમારી આંખોમાં જોઈને બોલવાનું હોય તમારો પડકારો ન મળે ને તો ખરેખર જીવ જાતા વાર ન લાગે અહીંથી જીવ વયો જાય ભાઈ હે હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું હું એ તમારી જેમ ઘાયલ છું બોલવા ધારું તો પાળિયા બેઠા કરી શકું છું ભાઈ પાળિયા બેઠા કરી શકું છું હા 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 પડકારો મજબૂત છે એટલે એક શરૂઆત જ ત્યાંથી કરું એક કવિતાથી આમાં ક્યાં પડકારો દેવાનો એ તમને ખબર પડી જાય હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો અને માંડું જ્યાં મીઠેરી મીઠ ત્યાં તો નયનના નૂર લાગો છો અને મળો છો એકલા હામાં તઈ તો કૂણો અંકુર લાગો છો પણ તમારી સૈયરું ભેળા તો ગાંડા ગાંડા તૂર લાગો છો અને રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો અને તમે છો રાજના ચાહક તો નક્કી ઉચેરું કુળ લાગો છો ભાઈ નક્કી ઉચેરું કુળ લાગો છો અહીંયા અમારે વસાવા ભાઈઓ આદિવાસી ભાઈઓની હાજરી છે અમારે જગત જાકારા દિયે અને રાખે ને ઘરમાં રાણ પણ માથા હાટે મૂલવે એ આયર તમારા અંધાણ અરે ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ ચિથરિયા ચીર પણ ઝૂકીને નથી જીવતા એ અડીરે ખમ આહિર અમે અડીરે ખમ આહિર એવા અમારા માલધારી ભાઈઓ આયર ભાઈઓ અને અમારે ખાસ અમારા વિજય મામા વાળાની અહીંયા ઉપસ્થિતિ છે દરેક મહેમાનો અને જે કાંઈ કાનાભાઈ કામરેજ અને વિજયભાઈ સરપંચની લાગણીને માન આપી અને અહીં ઉપસ્થિત બધાયનું અહીં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું દિલથી કારણ કે એક ગામમાં એક ડોશીમાં શાકભાજી વેચતા હતા ને એટલે બે ચાર જોવાનડા ખોટા સિક્કા લઈને જાય શાકભાજી લઈએ ડોશીમાં કઈ જોવે નહીં
આવી રીતે બીજા ભાઈબંધને કીધું કે ઓલા ડોશીમાં લારી લઈને ઉભા રહીએ ને કે હા, તો કે એને ખોટા સિક્કા આપો ને તો એ શાકભાજી આપે, એ સિક્કા જોતા નથી. એટલે બીજા ભાઈબંધ હતા એ ખોટા સિક્કા આપીને શાકભાજી લઈ લે. આવી રીતે આખી જિંદગી ડોશીમાને ખોટા સિક્કા આપી અને શાકભાજી લીધે રાખ્યા. પણ મિત્રો, એ ડોશીમાના અંતિમ દિવસો હાલતા હતા, ખાટલા માથે પીડા હતા. અને ત્યારે એ ઠાકરને પ્રાર્થના કરી, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને કહેતા હતા કે બાપ, આ લોકો મને મૂર્ખી સમજતા હતા. આખી જિંદગી ખોટા સિક્કા આપે, મેં કોઈ દી જોયા નહીં, પણ મને ખબર હતી કે આ ખોટા સિક્કા છે. પણ આખી જિંદગી મેં ગરીબ ડોશીએ જેવી રીતે એકય ખોટો સિક્કો પાછો નથી વાળ્યો ને, એવી રીતે હવે આ જીવ તારા દરબારમાં આવે છે, આને તુંય પાછો ન વાળતો, આને તુંય પાછો ન વાળતો. એમ અમે તો મિત્રો ખોટા સિક્કા છીએ તમારા શરણે. અમારે અજરાત વાળો ભગવાન લોકો કહેતા હોય, પણ જોયો નથી. અહીંથી માતાજીની કે હનુમાનજી મહારાજની કે સુરવીરોની એકાદી વાત થઈ જાય અને તમારો પડકારો હાળો મરી જાય ને, તો અમારો અજરાત વાળો ભગવાન અમને તમારામાં દેખાતો હોય ભાઈ, તમારામાં દેખાતો હોય. અને આપણી વચ્ચે સોશિયલ મીડિયામાં આપ બધા જોતા હોય એવા મોલુ ઉસ્તાદની પણ અહીંયા ઉપસ્થિતિ છે. ભાઈ નાની અકલ વધુ અને ઉજ્જવળ જેના આચાર વધાવો એક વખત જોરદાર તાળીઓથી. અને ટૂંકા સમયમાં ઘણું બધી વાતો અહીંયા કરવાની છે, એટલે વધારે વાતો નહીં કરતા. આજ મને આવડે નહીં ગણિતનો એકય ઘડિયો, પણ અનેક અક્ષર ઉકલે જો રીજે રોકડ્યો. એવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું અને તમે અહીંયા બેઠા હોય, દુહાસનથી શરૂઆત કરી અને થોડી ઘણી વાર આપને આનંદ કરાવવાનો પ્રયાસ કરું. એટલે ઉસ્તાદ, હા બેનજો, હા પણ ગોકુળિયું ગમતું નથી અન મને જમના લાગે ફારી છે, લાગે ફારી છે. પણ મારા વાલા વાલા આરે જોને બે અરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા શામળા. ભાઈ 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 હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમે ભેળા થયા એટલે મને તમને બધાને કદાચ ખ્યાલ હોય કે માં અંજનીને એક શ્રાપ આપવામાં આવ્યો હતો. જન્મતા વેત હનુમાનજી મહારાજે સૂર્યને ગળી અને ત્રણેય લોકમાં અંધારું કરી દીધું. બધા દેવો ગયા હનુમાનજી મહારાજ પાસે, બાપા આ ત્રણેય લોકમાં અંધારું છવાઈ ગયું છે, હવે હું કરશું? તમે કંઈક રસ્તો કરો કે મારી માને શ્રાપમાંથી મુક્ત કરો, તો આનો રસ્તો થાય, તો હુરદ નારાયણને હું મુક્ત કરું. એટલે દેવોએ કીધું કે બાપા આ સમય તો વીતી ગયો છે, તમારા માં અંજની તો ક્યારના શ્રાપમાંથી મુક્ત થઈ ગયા છે. કહેવાનો અર્થ ખાલી એટલો છે કે જન્મતા વેદ માને શ્રાપમાંથી મુક્ત કરી શકે ને એને હનુમાનજી મહારાજ કહેવાય. ગામે ગામ એની ડેરીયું હોય ને એને લોકો પૂછતા હોય ભાઈ, બાકી ગાંઠિયા વણતા વણતા સુઈલમાં મોઢા કરી જાય એના રાહડા નો ગાવાના હોય, એના રાહડા નો ગાવાના. સર સર પર સધર અમર ધાર અનુસાર કર કર મર ધાર મેલ કરે. સર સર પર સધર અમર ધાર અનુસાર કર કર મર ધાર મેલ કરે. હરિ હર સુર વર જસર જાતિ મન હર ભર ભર ઉર જાતિ હરક ભરે. નિરખત નર પ્રવર પ્રવાળ ગળ નિર્જત નિકટ મુકુટ શિર સવર્ણ में ગણ રવ પાટ ફરર ઘરર પદ ભૂંગર રંગ ભર સુંદર શ્યામ में जी रंग भर सुंदर श्याम में.
બધાની વિશેષ ઉપસ્થિતિ છે અને આ ધરતી મેં કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હોય કે માય કાંગલાઓની ધરતી નથી, આ ધરતીની તાસીર કેવી છે. અહીંયા શબ્દ તમે એક ગોતો અને આખી સંહિતા નીકળે, અને જરાક એવો ખોદો ને કૂવો ત્યાં તો એમાંથી નહીં સરિતા નીકળે. અને સાવ અલગ તાસીર છે આપણી આ ધરતીની. અહીંયા તમે મહાભારત વાવો એમાંથી ગીતા નીકળે, અને રાજા જનક જો આવીને હળ હાકે તો હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. ભાઈ હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. એવા મર્દ માણસોની આ ધરતી છે. દેવાયત બોદર પોતાના ઉગાનું બલિદાન દઈ અને ગામમાં આવ્યા ને ત્યારે માણસો વાતો કરતા હતા. દેવાયત બોદર પાસે આવીને કીધું કે આપા આ ગજબ થઈ ગયો, નો થવાની થઈ ગઈ. અને દેવાયત બોદરે તેથી મૂછને વળ દઈને કીધું ભલા માણા આમાં તમને ખબર ન પડે, અમારે મર્દ માણાને તો જીવે ગજબ ને મુવે ગજબ જોઈએ. ગજબથી બીજી મોટી હકીકત છે નહીં દુનિયામાં ભાઈ. પણ આયર હાયર ઉજડા અને આયર આયર હળીખમ કુડ, પણ આયર આયર એ ગોળા બનો એ ના કહું રે, એ ના કહું રે આવા મર્દ માણા છે બીજાના હાટું થઈ, બેનું દીકરીઓ હાટું થઈ અને ધીંગાણામાં જ્યારે ડગલા માનતા હોય. કવિ કાગ બાપુ વાત માંડીને બેઠા હતા કે માથા વગરના ધડ લડે, અને ઝવેરચંદ મેઘાણી બાજુમાં બેઠા અને કવિ કાગ બાપુની વાત ઉપર એને પ્રશ્ન થયો કે 21મી સદીમાં ધડ વગરના માથા લડે એ વાત કઈ સાચી થોડી હોય. અને કીધું કાગ બાપુને બાપુ આ વાતમાં કેટલી સત્યતા. જેતપુરની પાસે ચાપરાજ વાળા માથા વગરના જેના ધડ લડતા હતા કે આ વાતમાં સત્યતા કેટલી, 21મી સદીમાં લોકો સ્વીકારે. કાગ બાપુ હાથમાં એક લાકડી રાખતા, એને જવાબ ન દીધો. થોડી વાર થયું ને એટલે દિવાલ ઉપરથી ભીત ગરોળી નીકળી, એટલે પૂંછડી ઉપર કાગ બાપુએ ફેરવીને લાકડી મારી, પૂંછડી હેઠી પડી. 1 મિનિટ સુધી પૂંછડીએ ઠેકડા માર્યા. એટલે કાગ બાપુએ મેઘાણીને કીધું ભાઈ આ એક વેતની એક નાની એવી ગરોળીની પૂંછડી જો નીચે પડે અને 1 મિનિટ સુધી ઠેકડા મારી શકતી હોય તો બેનું દીકરીઓ હાટું થઈ અને સુરાતન છેડ્યું એની સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરો હોય તેનું ધડ હું ઘડીક ઠેકડા ન મારી શકે ભલામણા. પ્રશ્ન હારો હોય તો જવાબ હારો મળે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે ઘણા પ્રશ્ન કરતા હોય ગણેશનું માથું કાપી નાખ્યું, હાથીનું નવું માથું ચડાવ્યું, જૂનું માથું ક્યાં નાખ્યું. હવે આનો જવાબ તો અમારે ક્યાં લેવા જવો કે આવડો મોટો દરિયો ગાડ્યો એનો ગાળ ક્યાં નાખ્યો. પ્રશ્ન હારા હોય તો જવાબ મળે. આ તમારો પડકારો છે એટલે મને વાતો કરવાની મજા આવે, નકર વાતો કઠણાય નહીં. ઘણી વીક તાળિયું કાળીજા ફફડે રાત ગઈ કાળિયું મરી ગયા ઢોર, પછી રહ્યું બે શાળિયું કાન કોરા થયા વેસાઈ ગઈ વાળિયું, રાજદી રુધાણા હોટલના બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે, કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયલા વખતમાં દીકરીયું વરે નહીં, ખંડેરા ભીતને ગાયલ કોઈ કરે નહીં, હળીને કાંઈ લોટ હળે નહીં, બળીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાવડા તરે નહીં, જતી જોગીના શિર કોઈ હરે નહીં, કપાડે ટીલા ધડા કોઈ કરે નહીં, આખું આવે નહીં ને મોતથી મરે નહીં. ભલા મણા ન્યા કદાચ જીવ રેડી દઈને તો એને ફેર ન પડે. આ તો મરદમાણાની વાતો પચાવવાની કામ છે ભાઈ. સૌથી નો સમજાય એ તો મરમી માણી જાય રગે રગની રાજડા. એક ભાઈ નીકળ્યા, નાક ફૂન ચડાવીને બેઠો, ભાઈને ડંખ માર્યો, ભાઈ દાંત મીંડા કાઢવા. વિજયભાઈ દાંત મીંડા કાઢવા, નાગને એમ થયું કે અમારામાંથી ઝેર વયું ગયું કે આ માણાને કાંઈ ફેર કા ન પડે. નાગને એમ થયું કે બીજું ડંખ મારું એટલે પાડી દઉં. નાગે ફૂન ચડાવીને બીજો ડંખ માર્યો તો ખળ 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 જોરથી મીંડો દાંત કાઢવા. નાગને એમ થયું કે હવે ત્રીજી વખત એક છેલ્લી ટ્રાય કરવી છે, નકર કડવાનું મૂકી દેવું છે. છેલ્લો ડંખ માર્યો ને પછી ભાઈએ ગોઠણથી પગ નોખો કર્યો. એને લાકડાનો પગ ચડાવેલો તો ખોટો. અને નાગ આમ ફૂન ચડાવીને બેઠો ને ભાઈએ પગ નોખો કર્યો, પગનો ઘા કર્યો, નાગની બોડી ભૂઈ નાખી મહારાજ. એમ અહીંયા અમે વાતો કરતા હોય બાપા આપણી સૌરાષ્ટ્રની ધરતી ગુજરાતની ધરતીએ બિરસા મુંડા જેવા આદિવાસી સમાજમાંથી અંગ્રેજોની સામે બાથું ભીડે આવા મર્દ માણસો આપ્યા છે. દેવાયત બોદર જેવા, ચાપરાજ વાળા જેવા, રામવાળા જેવા, સરદાર પટેલ જેવા માણસો આપ્યા છે. અને અમને તમારી પાસે ખાલી એક પડકારાની આશા હોય અને સામેથી અમને જોઈએ એવો પડકારો ન મળે ને તો અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ. પછી સામે માણા બેઠો એ લાકડાનો બેઠો ન હલે ન સલે ન ડોલે ડોલે ન બોલે, આમાં કાંઈ ફેર કા ન પડ્યા. હા પણ એવા મર્દ માણસ છે યુદ્ધ ભૂમિમાં જ્યારે રામવાળા જેવા શુરવીરો મેદાનમાં ઉતરતા હોય અને એને લડાવવા હાટું થઈને ડોળિયાના ગીગા બાપુ બારોટ લખે ભાઈ હંદ રોડીના પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા પાક બોલી ગામડ આમાં થયા હાક બાક જન જટાસિંહ જમુ જાણા બસુટા પેલા જાણે ઘૂટા આસમાન કેના ઘૂટા સમે તાક જાળા વાળા રગ વાળા પલંગાળા વેર જગા પાંડુ વાળા રેગા ગાળા રગ તાળાપુર
મોજળા દુઠેડા વાહે વાદળાના નોર પાડે પાડે તાળી બંધુકાળી વાગારાના તુર કેકણા જણકી કાળી ઢણકી પાખરા કાણી ઢણકી જારદ ખાક જુઠિયા તો ધાર રણકી સિંધુવા રાગ ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર માર સરદાર પટેલની એક નાની વાત કરવાની વચમાં ફરમાશ આવી છે અને ટૂંકા સમયમાં જાજી વાત અપેક્ષાબેનને પણ આપણે સાંભળવા છે. સોમનાથ દાદાના મંદિરના ભાંગી અને ભૂકા થયા ને ત્યારે વલ્લભભાઈ પટેલ ત્યાં દર્શન કરવા માટે ગયા હતા. અત્યારે બે વ્યક્તિને આપણે ત્યાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે જાય એટલે એક હમીરજી ગોહિલને પહેલા માથું નમાવવું પડે. સૌથી પહેલું વહેલું માથું સોમનાથના પટાંગણમાં એણે ધરી દીધું અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં જ્યાં મંદિરના તૂટેલા ઢગલા જોયા પાછા વળતા હતા એટલે માણાને અંદરથી અવાજ આવ્યો કે એ લોખંડી પુરુષ, આ દુનિયા તને લોખંડી કેમ, તને મજા આવે? આ જોતો ખરા તમારા ભારતમાં આવી અને વિધર્મીઓએ તમારા બાપ દાદાના મંદિરના ભાંગીને ભૂકા કરી નાખ્યા અને તેથી પાછો વેડો દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને પ્રતિજ્ઞા કરી ગયે વિધર્મીઓ, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવો પ્રયાસ કરો પણ એક દિવસ આ સોમનાથનું મંદિર પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નો કહેવાઉં. ભાઈ એ પ્રતિજ્ઞા લીધી અને પૂરી કરી બતાવી એટલે એને યાદ કરવા પડે. જસદણના રાજમાં આલા ખાચરના રાજમાં એક માણસ છે એ ઝાડવા ઉપર ચડી અને બેનું દીકરીઓ હામું સકર વકર ડોરા ફેરવે, આખી જિંદગી નજર બગાડે બેનું દીકરીઓ હામું. જસદણ દરબાર આલા ખાચરને ખબર પડી એટલે એ માણાને બોલાવ્યો અને કીધું બાપા તારી આંખું બહુ હારી, આ તારી આંખું મને બહુ ગમે છે, તું રોજ બેનું દીકરીઓ હામું ફેરવતો હોય ને એ કે બાપુ માફ કરી દો. કે માફ કરે આ જસદણ દરબાર આલા ખાચર ને કટાર કાઢી, નાની એવી ઉંમર હતી જસદણ દરબારની, એ કટાર કાઢી બે આંખું કાઢી લીધી અને આખી જિંદગી આંધળો કરીને બજારમાં ફેરવો. કહેવાનો અર્થ એ છે કે આવી કડક સજા આપે ને આને હિંસા ન કહેવાય. જસદણમાં દી પછી ગુનાખોરી ઓછી થઈ ગઈ, બેનું દીકરીઓ હામું માણસો નજર બગાડતા ઓછા થઈ ગયા. આને રાજા કહેવાય. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે આને 5 વર્ષ લડી લેવાય, આને બીજા જાજા સપના જોવાના ન હોય ભાઈ. એટલે છેલ્લે એક સભાખરાની યાદી કરાવી અને પછી બેનને રજૂ કર્યું. એટલે જેડા જહાડી વાદળા ગાળા દોવડા અંબાર શોભે દેશ હોતો રાધી માથે ભૂતરા ધરાન થતો સિંગોરા મોરલા માથે વા હરી મંડાણી જાળી જાગ ધારામાં ઘરાજા મંડાણા પાર ગહડેરા ઇન્દ્રવાળા પર તાણા પાણી વાળા હાથી મંડ વાળા ગાળા મંડાણા હિલોડ નગા વાળા ધેકા ગાળા નદી નાળા પાળી નાખા હાળા માથે જડા જડા ફેલિયા ડોળ. છૂટા પાક બોલી ગામડામાંથી હાથ પાક જતા સિંહ જમુજાલા પછુટા કનાક જળ ફૂટા આસમાન કના ફૂટા જમેતા તાળા ભરત રે ગવાળા પલંગાળા ગાર જગ પાંડુવાળા રે ગગડા રગ તાળાપુર મોજળા લૂટળા વાહ વાદળાના નોર પડે પડે કાળી બંધુકાળી વાગારણ તુર કેકડા જળકે કાળી ઢળકે પાખરા કાળી ઢળકે જારડા ઢગ ઉઠિયા તો ધાર ઢળકે સિંધુવા રાગ ઢળકે ઉઠિયા રોકા ઢળકે મામલા હુરા કરે માર 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 આવા સભાખરાને આવી બધી વાતો કરતા હોય ફેફસામાં જાજી હવા જોઈએ. એક ભાઈ મને પૂછતા હતા કે તમે આવું બધું ગાવ તમને કઈ રોગ ખરા? એટલે મેં કીધું હનુમાનજી મહારાજની દયા છે 84 ગામના. મેં ગણાવ્યા, મેં કીધું નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી માથાનો કઢાપો, નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી માથાનો કઢાપો, નથી આદાસીસી મગજની બીમારી નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ, નથી નેણ ભારે રતાંજણાપણું આપણને નથી જાંજવું ભડાતું, નથી નીર જરતા નેણે છાંય વારે, આ કાનમાં બેરાઈશ નથી હળાકા નીકળતા, ગળામાં કાકડા નથી મુખ સાંધા, નાક તો નરવું ઘણું મસામાલ નથી, આ નથી ગાલ પસોળિયા નથી દાંત માંદા, અન્ન નડી સ્વાદ નડી સ્વર નડી શ્વાસ નડી બધુંય સલામત, શરદી ઉધરસ કફ નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ ભગંદર નથી કોટ કાળો અધિક પાછરું આપણું એકે વિધું નથી, નથી ગળા ગુમડું નથી પગમાં વાળો અને 5 સફેદ સાટિયું ઉટાટિયું ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ રીગો પોલિયો કમડો કમડી નથી સંધિવા શરીરે બકવાદ બામલાય બેરો બોબડો હાદુ કોઈ જાતની આપણને તકલીફ છે નહીં, મારા મણુકા સલામત નથી, મારી ક્યાંય ખસી ગાદી હૈયામાં નથી આવ્યો એક પણ હુમલો, સલામત ફેફસા નથી ફેર કે વાયુ, સુખમુજ શરીરે ઘણું રણમલ સતન. અને હવે નાયડુમાં ઘણી છે નરવાયું ભાઈ, નાયડુમાં ઘણી છે નરવાયું. એટલે અરે આભમાં ઉગેલ ચાંદલો ને જેજા બાજ ને લાયવા બાળ રે, જેજા બાજ ને લાયવા બાળ આભમાં ઉગે
રાડોલે શિવાજી ને નીંદ રોલાવે માતાજી જબાય રોલાવે શિવાજી ને નીંદ રોલાવે વાહ વિજયભાઈ વાહ કાનાભાઈ કામરેજ ભાઈ 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 વાહ ઉસ્તાદ વાહ ઉસ્તાદ ગુરુની કિરત સાંભળી અને આવે ને મનમાં મોજ તો પછી એને ગણવા રણના રોજ એમ હાચું હોરટીઓ પડે જી મહારાણા પ્રતાપ અને શિવાજીના પ્રતાપે આપણે અહીંયા બેહી અને ઉજળો આનંદ કરી શકતા હોય અને એને હાલેડા થતા હોય કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ આપણા રૂવાડા બેઠા થવા પડે કારણ કે શિવાજી મહારાજની આ ધરતી છે આ રાકાની અને માય કાંગલાની ધરતી નથી ભાઈ આજ માતા તને પાથરે રે કોણા ફૂલડા કેરી છે રે કોણા ફૂલડા કેરી છે દેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજારી દેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજારી વાહ 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 નિલેશભાઈ વાહ મહારાજ બે ઘોડેસવાર ભાગતા હતા પાછળ ઔરંગઝેબની ફોજ પડી હતી મારો મારો કાપી નાખવાની વાતો થતી હતી ત્યારે બે ઘોડે સવારે એક રાતમાં 85 ગાઉનો પલો કર્યો ઘોડા ઉપર અને નાની એવી હાકડી નળ એક ગાડાનું ભર ભરેલ આવે એ ઠેકી અને બે ઘોડે સવાર સામેની બાજુ વયા ગયા એક ઘોડે સવાર છે એ સ્ત્રી હતી બીજો ઘોડે સવાર છે એ પુરુષ હતો અને સ્ત્રીએ પુરુષને કીધું કે હવે તમે અહીંથી વ્યા જાઓ મારા પેટમાં 9 મહિનાનું બાળક છે ને મને પ્રસૂતિની વેદના ઉપડી છે મારે બાળકનો જન્મ કરાવવો પડે એમ છે તમે અહીંથી ન ભાગો તો તમને ગૌ હત્યાનું પાપ લાગે તમને બ્રાહ્મણ હત્યાનું પાપ લાગે તમે નીકળી જાઓ એ ઘોડે સવાર ત્યાંથી નીકળી ગયો અને એ સ્ત્રીએ નજર કરી તો નાની એવી એક શિવજીનું મંદિર અને નાની એવી એક ટેકરી દેખાણી લાકડીના ટેકે 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 એ માં એ મંદિરની અંદર ગઈ અંદરના દરવાજા બંધ કર્યા અને ઔરંગઝેબનો સેનાપતિ જોતો હતો કે એક રાતની અંદર 85 ગામના પલા ઘોડા ઉપર કરે અને બાળકનો જન્મ થવાનો હોય હવે આ માં ઉપર આપણે ઘા ન કરાય આ તો જોગ માયા કહેવાય એ દરવાજા પાસે આવી અને સેનાપતિએ કીધું કે માં હવે અમે તને મારીશું નહીં હવે અમે તારા દુશ્મન નથી પણ તારા બાળકનો જન્મ થવાની તૈયારી છે તું ખાલી અમને હુકમ કરીને તો તારા હાટું અમે હારામાં હારી ભૂયાણીની વ્યવસ્થા કરાવી હતી તારા બાળકને જન્મ કરાવવા હાટું અને મિત્રો તેથી અંદરથી એક જનેતા ભારત દેશની આર્ય નારી છે એ પડકારો કરીને કહેતી હતી કે તમે મારા હાટું હુયાણીની તો વ્યવસ્થા કરાવી દો પણ જણનારીમાં જોર ન હોય તો આમાં હુયાણી હું કરી દે ભાઈ મારામાં જણનારીમાં જોર છે મારે હુયાણીની જરૂર ન પડે અને થોડી વાર થયો એટલે હું આવ બાળકના રોવાનો અવાજ મીંડો આવવા સેનાપતિએ કીધું કે માં કોણ છે દીકરો કે દીકરી અને
અને જેની માં આવી હોય એના સંતાન કેવા હોય. અમને તારા દીકરાના દીકરીના દર્શન તો કરાય. અને અંદરથી એક જનેતા રાયડું નાખી નાખીને કહેતી હતી કે મારા દીકરાના દર્શન તમને એમ ન થાય કે તો કે મારો શિવો જેદી મોટો થાય અને ઔરંગઝેબની છાતી હોહરવા ભાલા પોરવે ને તેદી માનજો કે જીજાબાઈનું ધાવણ ધાવી અને મોટો થયો હોય. ભાઈ જીજાબાઈનું ધાવણ ધાવીને મોટો થયો હોય. માતા તને પાથરે રે કુણા ફૂલડા કેરી છે રે કુણા ફૂલડા કેરી છે તેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજાણી તેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજાણી. વધારે વાતો નહીં કરતા અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને બે ચાર કામ હારા થાય તોય ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ તમારી આ મહેફિલમાં ક્યાંક કમી મારી વર્તાય તોય ઘણું છે. અને વધુ નથી અબરખા બાકી હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે, મરાય તોય ઘણું છે. આભાર. જય માતાજી.